તો મિત્રો આ જે પાછળના ભાગનું ચિત્ર દેખાય છે એ તમે જોઈ શકો છો કે તમને એવું લાગતું હશે કદાચ કે આ ભાઈ અહીંયા આજે વ્લોગ બનાવી રહ્યો છે, તો આ કદાચ જંગલનો વ્લોગ બનાવ્યો હશે. પણ કાયદેસર હું અહીંયા જંગલનો વ્લોગ બનાવવા નથી આવ્યો. આ તો મને એવું લાગ્યું કે આજે મારી સ્કૂલના બાજુમાં જે એક્ઝેક્ટલી જગ્યા છે અને એ એક્ઝેક્ટલી જગ્યાની બાજુમાં અહીંયા બહુ મસ્ત સરસ અહીંયા વૃક્ષો વાવેલા હતા. અને એ પણ મને ખબર હતી કે અહીંયા વૃક્ષો ક્યારે વવરાયા હતા. તો જ્યારે અમે નાના હતા ત્યારે ભણતા હતા ને અહીંયા કે આ સ્કૂલ છે અમારે 8 થી તે 12 સુધીની સ્કૂલ છે. અને હું અહીંયા 8મું 9મું ધોરણ કદાચ ભણવા જ્યારે આવ્યો ને ત્યારે અહીંયા અમારે જે આપણે કહેવાય ને કે એક દિવસ આપણે જે પર્યાવરણનો દિવસ આવે ત્યારે આપણે બધા સ્કૂલના વિદ્યાર્થીઓ અને બધા ક્લાસના વિદ્યાર્થીઓ ભેગા મળીને અહીંયા અમને શિક્ષક બહુ મસ્ત સરસ રીતે અહીંયા વૃક્ષો વવરાવતા હતા. તો અમે સાથે મળીને અહીંયા બહુ સરસ રીતે અમે અહીંયા વૃક્ષો વાવી દેતા હતા. અને આજે તમે જોઈ શકો છો કે જે અમારા સ્કૂલના બાજુમાં કે બહુ સરસ મજાના વિદ્યાર્થીઓ અહીંયા સરસ રીતે અહીંયા જુઓ આ જંગલમાં અહીંયા બહુ સરસ રીતે અહીંયા બેસી શકીએ એવા બહુ મસ્ત સરસ પથરા ગોઠવીને અહીંયા તે એમને ખુરશી જેવું બનાવી રહ્યું છે. તો સરસ કહેવાય. અને અહીંયા સોયલો પણ એવો છે અને એટલું બધું વાળો પણ સ્કૂલના અંદર નથી. અહીંયા બહુ મસ્ત સરસ રીતે ઉનાળાના દિવસે કદાચ ગરમી બહુ વધારે હોય તો અહીંયા છોકરા વિદ્યાર્થીઓ અંદર આવીને અહીંયા થોડી વાર બેસી શકીએ એવું વાતાવરણ પણ તમને દેખાશે અને બહુ સરસ મજાનું છે. અને જ્યારે અમે ભણતા હતા ત્યારે અહીંયા બાજુમાં એક મસ્ત સરસ મજાનું ખેતર પણ હતું. અને હું અહીંયા મારો સ્ટોપિંગ તમને બતાવું કે જ્યારે અમે અહીંયા ભણતા હતા ત્યારે અહીંયા કાંટાવાળી વાડ હતી. આજે અહીંયા આરસીસીની અને જાળીવાળી વાડ થઈ ગઈ છે. પણ જ્યારે અમે ભણતા હતા ત્યારે અહીંયા બહુ મસ્ત સરસ કાંટાવાળી વાડ હતી. અને અમને બહુ ભણતા એ વખતના સમયમાં અમને એવું લાગતું કે અમે બહુ ભણવાના કાયર હતા. એટલા માટે અહીંયા અંદરથી અંદર સ્કૂલ છે. તમને દેખાય એમ નથી, વાડી છે એટલા માટે હું તમને બતાવીશ ભાઈ સ્કૂલ. પણ ત્યાંથી અમે બપોરે રિસેસના ટાઈમે અહીંયા એક જે વાડ કરેલી હતી કાંટાની અંદર, તો અહીંયાથી અમે વાડના અંદર શેડું પાડીને અંદર બહુ આ ખેતર જે છે ને અત્યારે ખેતર છે અને પહેલાં લીંબુડીઓનો મોસંબીના કે એવા કંઈક બહુ મસ્ત સરસ ઝાડવા વાવેલા હતા. તો અમે અહીંયાથી એ લીંબુડીઓના અંદર છુપાઈને રહેતા હતા. ભણવાના કાયર હતા એટલા માટે જ અમારે આ યુટ્યુબ પર વ્લોગ બનાવવાનું થઈ રહ્યું છે. નહીં તો અમે કંઈક નોકરી કરતા હોત. પણ તમે મિત્રો અહીંયા હું જે વ્લોગ બનાવું છું તમે એવું ક્યારેય વિચારતા નહીં કે હું વ્લોગ બનાવું. પણ તમારે જો કદાચ તમે પણ મારા જેમ ન ભણ્યા હોય તો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેજો. મહેનત ચાલુ રાખજો તો સફળ થશો. બાકી તમે વ્લોગ બનાવવાનું કે યુટ્યુબ પર કે આપણે સોશિયલ મીડિયાની અંદર આવવાની ગણતરી ના રાખતા. જ્યાર સુધી આપણે ક્લાસ કે આપણે આપણી શિક્ષણ રીતે આપણે આગળ વધી શકીએ તો શિક્ષણ રીતે જ આગળ વધવાનું. અને આપણે કંઈક એવું બનવાનું કે આપણને કંઈક કોઈ પણ ક્લાસ 1 કે ક્લાસ 2 કે ક્લાસ 3 ગવર્મેન્ટ નોકરી જ્યાર સુધી ન મળે ત્યારે સુધી આપણે સ્કૂલ છોડવાની નથી. મિત્રો અહીંયા આજે હું સ્કૂલ છોડીને પછતાવું છું બહુ, કે કારણ કે અહીંયા મને બહુ ખબર પડી ગઈ કે સ્કૂલ શું છે. સ્કૂલ એક આપણું જીવન છે અને આપણું જીવન એ આપણી સ્કૂલ છે. અને જે સ્કૂલના અંદરથી શીખવા મળે સાહેબ, આપણે ક્યારેક પણ કોઈના નીચે કે આપણે કોઈના પગ નીચે નોકરી ના કરવી પડે એટલા માટે. અને હું તમને એ જ રીતે કહી રહ્યો છું કે ભણી ગણીને આગળ વધો. મિત્રો અહીંયા આજે આટલો મારો સ્ટોપિંગ હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું અને આગળના વિષયમાં આપણે મળીશું. અને મિત્રો તમને આ પણ મારો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલને શેર કરજો કે જેથી કરીને મારા વિડીયો
આગળ વધે અને કંઈક એવા વિદ્યાર્થીઓ, કંઈક એવા છોકરાઓને પણ જાણવા મળે કે ખરેખર જીવનના અંદર બધું જ કરવું, પણ ક્યારેય શિક્ષણ ક્યારે છોડવું નહીં. અને જે પણ કરી દેવું એ જીવનના અંદર આપણે શિક્ષણ ક્યારેય છોડવાની ગણતરી નહીં રાખવાની. બધું જ કામ કરવું ના નથી, પણ જીવનના અંદર શિક્ષણ જરૂરી છે. તો આ છે અમારી સ્કૂલ, તમને બતાવી દઉં. એ જો દેખાય છે અહીંયા પાછળના ભાગમાં, એ છે સ્કૂલ. તો મિત્રો, જય માતાજી, જય ગોગા.